નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 તો વિભાગ સી ની ખાસ આમનોંધના જે દાખલાઓ આપેલા છે એ દાખલાઓનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિડિયો લેક્ચર છેલ્લે સુધી જોજો, અધરવાઇઝ કંઈ ખબર પડશે નહીં. તો અહીંયા ખાસ આમનોંધની અંદર વાત કરો તો જુઓ, જે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કહી દઉં, ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે આપણે વધારે સમય ન લેતા પહેલો દાખલો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે કે નીચેના વ્યવહારો જનનની ખાસ આમનોંધમાં લખો. સૌથી પહેલો, ₹2000 નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000 નું સેલ્યુલર ફોન ધંધા માટે દીપક ટ્રેડર્સ માંથી ખરીદ્યું. એટલે દીપક ટ્રેડર્સ જોડેથી ખરીદ્યું છે, એનું પેમેન્ટ આપણે કર્યું નથી. તો સૌથી પહેલા પહેલી તારીખ શું ખરીદ્યું છે આપણે? સૌથી પહેલા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. તો કેલ્ક્યુલેટર ખાતે ઉધાર લખવામાં આવશે. કેલ્ક્યુલેટર ખાતે ઉધાર, કેલ્ક્યુલેટર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું કેલ્ક્યુલેટર ખરીદ્યું આપણે? તો કે 2000 નું. કેલ્ક્યુલેટર ખાતે ઉધાર કેટલા કરવાના? 2000. 25,000 નો સેલ્યુલર ફોન ખરીદ્યો છે, તો સેલ્યુલર ફોન ખાતે ઉધાર. સેલ્યુલર ફોન ખાતે ઉધાર, એ પણ ધંધા માટે મિલકત કહેવાય. ફોનનો ઉપયોગ ધંધો કરવા માટે થઈ શકે છે. 25,000 રૂપિયા. અને આ કોની જોડેથી ખરીદ્યો? દીપક ટ્રેડર્સ જોડેથી, જેને પેમેન્ટ કરવાનું બાકી છે. તો તે કોના ખાતે લખવામાં આવશે? દીપક ટ્રેડર્સ ખાતે. 25 ને 2 કેટલા રૂપિયા? 27,000. અને કૌંસની અંદર બાબત જે લખવી તમારે જરૂરી છે, હું અહીંયા લખતો નથી. ઓકે, ચલો બીજા નંબરનો વ્યવહાર શું છે આપણનો? કે 5,000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. અનાથ આશ્રમમાં આપેલો એટલે ધર્માદા ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? તો કે ધર્માદા ખર્ચ. તો લખીશું અહીંયા ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. માલ આપ્યો છે, અન્ય રીતે માલની જાવક છે, તો તે કોના ખાતે લખવામાં આવશે? ખરીદ ખાતે લખવામાં આવશે. રકમ કેટલી છે? 5,000 રૂપિયા. તો 5,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 5,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરની આમનોંધ. ત્રીજા નંબરની આમનોંધની અંદર આપણને શું આપેલું છે જોઈ લઈએ. રીમા પાસેથી મળેલ 7,000 ની નોંધ રીના ખાતે કરેલી છે. રીમા જોડેથી આપણને પૈસા મળ્યા હોય તો રીમા ખાતે જમા કરવા પડે. ભૂલથી આપણે કોના ખાતે કરી દીધા? રીના ખાતે કરી દીધા. તો રીના ખાતે જે જમા કરેલા છે આપણે રીના ખાતે ઉધાર કરી દઈએ. રીના ખાતે ઉધાર તે કોની જોડેથી મળેલા હતા? આપણી જોડે રીમા જોડેથી. તો રીના ખાતે ઉધાર તે કોના ખાતે લખી દેવાના? રીમા ખાતે. કેટલા રૂપિયા? 7,000 રૂપિયા ઉધાર અને 7,000 રૂપિયા જમા કરવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ ખબર પડી ગઈ? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. બીજા દાખલાની શરૂઆત કરતા પહેલા હું તમને બતાવી દઉં. સુપ્રીમ બેચ ધોરણ 12 કોમર્સ નું ભણવાનું આપણે 20 એપ્રિલ 2026 થી શરૂઆત કરી રહ્યા છીએ, જેની અંદર તમને લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, બીએ અને એસપી જેવા વિષયો લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. સાથે સાથે એના રેકોર્ડેડ લેક્ચર તમને મળશે, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે અને ડિસેમ્બરની અંદર સિલેબસ પૂરો થયા, ડિસેમ્બર પહેલા તમારો સિલેબસ પૂરો થઈ જશે. ડિસેમ્બરની અંદર રિવિઝન કરાવવામાં આવશે અને જાન્યુઆરીની અંદર દરેક વિષયના 5 પેપર સોલ્યુશન કરાવવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોડાવા માંગતા હોય એમને હું વોટ્સઅપ નંબર આપી દઉં છું. એ વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરીને જોઈન થઈ શકો છો. વોટ્સઅપ નંબર છે 97374497344483 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે જોઈન થઈ શકો છો અને 12માની અંદર સારા ગુણ, સારા માર્ક્સ તમે મેળવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. નીચેના વ્યવહારોની ભાર્ગવની ખાસ આમનોંધ નોંધો. કોની? ભાર્ગવની ખાસ આમનોંધમાં આપણે નોંધ કરવાની કહેલી છે. સૌથી પહેલા 3,000 નું ફર્નિચર 2800 નો માલ આપીને ખરીદ્યું. શું ખરીદ્યું આપણે? ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું એટલે શું લખવામાં આવે? ફર્નિચર ખાતે ઉધાર કરવામાં આવે. ફર્નિચર ખાતે ઉધાર. સામે માલ આપ્યો એટલે માલનું વેચાણ કર્યું, તો તે કોના ખાતે કરીશું? લખીશું આપણે વેચાણ ખાતે. આપણી જોડેથી માલ કેટલાનો ગયો? 2800 રૂપિયાનો. તો તે કોના? આપણે ફર્નિચર ખાતે 2800 રૂપિયા ઉધાર કરીશું અને વેચાણ ખાતે 2800 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચાલો અહીંયા દાખલાની અંદર એવું કહેલું હોત કે 2800 રૂપિયાની મૂળ કિંમતનો માલ આપ્યો તો ખરીદ ખાતે જમા કરવામાં આવત. ચાલો બીજા નંબરનો વ્યવહાર શું છે? ધંધામાં 9,000 નું લેણું અને 3,000 નું દેવું લાવ્યા. લેણું લાવ્યા એટલે દેવાદારો કહેવાય. લેણું લાવ્યા એટલે શું કહેવાય? દેવાદારો કહેવાય. તો દેવાદારો ખાતે ઉધાર કરવામાં આવે. દેવાદારોની જગ્યાએ તમે લેણા ખાતે ઉધાર પણ કરી શકો છો. કેટલા રૂપિયા છે? 9,000 રૂપિયા. દેવું લાવ્યા, દેવું એટલે લેણદારો, દેવા ખાતે. તો તે આપણે દેવાની જગ્યાએ કયો વળ્યું લખી દઈએ?
તે લેણદારો ખાતે કેટલા રૂપિયા જમા કરવાના 3000 રૂપિયા અને લાવ્યા છે ઘરેથી એટલે બાકીની રકમ જે વધે તે કોના ખાતે લખવામાં આવે મૂડી ખાતે જમા કરવામાં આવે 9000 માંથી 3000 જાય એટલે રકમ કેટલી લખવાની 6000 રૂપિયા લખવામાં આવે ચલો ત્રીજા નંબરની આમનું ધંધામાંથી 6000 નું જૂનું ફર્નિચર 5800 માં વેચી દીધું 5800 માં વેચ્યું એટલે પૈસા મળ્યા એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે રોકડ ખાતે ઉધાર કરવામાં આવે તો રોકડ ખાતે કેટલા ઉધાર કરવામાં આવે 5800 5800 રૂપિયા 5800 રૂપિયા હવે આપણી જોડે જૂનું ફર્નિચર હતું કેટલાનું 6000 આપણે 5800 માં વેચ્યું એટલે 2000 નું શું થયું નુકસાન થયું તો અહીંયા લખીશું ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા કરવાના 200 રૂપિયા તે આપણે ફર્નિચર વેચ્યું છે તો તે કોના ખાતે લખવાનો તો કે ફર્નિચર ખાતે તે કોના ખાતે લખવાનો ફર્નિચર ખાતે કેટલા રૂપિયા લખવાના 6000 રૂપિયા લખવામાં આવે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ નીચેના વ્યવહારો પંક્તિની ખાસ આમનોંધમાં લખો તો અહીંયા લખીશું પંક્તિના ચોપડે ખાસ આમનોંધ પંક્તિના ચોપડે ખાસ આમનોંધ પહેલા નંબરનો વ્યવહાર ચલો 5000 નો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ 4000 મંજૂર કર્યા તો વીમા કંપની જોડેથી કેટલા લેવાના 4000 રૂપિયા તો આપણે વીમા કંપની ખાતે ઉધાર કેટલા કરીશું 4000 રૂપિયા ઓકે માલ કેટલાનો બળી ગયો તો 5000 નો વીમા કંપની 4000 રૂપિયા આપે છે 1000 નું નુકસાન કહેવાય તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર લખવામાં આવશે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા 1000 રૂપિયા અન્ય રીતે માલની જાવક છે એટલે તે કોના ખાતે જમા કરવામાં આવશે ખરીદ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 5000 રૂપિયા લખવામાં આવશે ચલો બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલો છે બીજા નંબરનો સેકન્ડ નંબરનો 3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી જે પૈસા વસૂલ ન થઈ શકતા હોય ન મળી શકતા હોય એને ગાલખાત ખાતે ઉધાર કરી દેવામાં આવે ગાલખાત ખાતે ઉધાર કેટલા રૂપિયા વસૂલ નથી થઈ શકે તેમ નથી 3500 કોની જોડીથી નરેશ જોડીથી તો તે નરેશ ખાતે તે કોના ખાતે લખવામાં આવે નરેશ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 3500 રૂપિયા લખવામાં આવશે ચલો પછી ત્રીજા નંબરની આમનોંધ ચલો ત્રીજા નંબરની આમનોંધમાં આપણને શું આપેલું છે યંત્ર પર 8000 રૂપિયા ઘસારો માંડી વાળો ઘસારો એ ધંધા માટે બિન રોકડ ખર્ચ કહેવાય એટલે ઘસારા ખાતે ઉધાર લખવામાં આવે તો અહીંયા લખીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે તે કોના ખાતે લખીશું આપણે યંત્ર ખાતે કેટલી રકમ છે 8000 રૂપિયા તો 8000 રૂપિયા ઉધાર કરીશું અને 8000 રૂપિયા જમા કરવામાં આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો નેક્સ્ટ દાખલો ઓકે નેક્સ્ટ દાખલાની અંદર શું આપેલું નીચેના વ્યવહારો અંજુની ખાસ આમનોંધમાં લખો કોની ચોપડે લખીશું અંજુના ચોપડે ખાસ આમનોંધ એની અંદર પહેલું જ આપેલું છે કે રૂપિયા 3000 નો માલ આપી ઘર માટે 2500 નો પંખો ખરીદ્યો એને ઘર માટે ખરીદ્યો એટલે ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે ઉપાડ ખાતે ઉધાર તે 3000 નો માલ આપણે મૂળ કિંમતે નથી આપ્યો જો મૂળ કિંમતે આપેલો હોય તો ખરીદ ખાતે જમા કરવાનો અધરવાઇઝ કોના ખાતે જમા થશે અહીંયા વેચાણ ખાતે રકમ કેટલા રૂપિયાની આપણી જોડે કેટલા રૂપિયાનો માલ ગયો 2500 રૂપિયા સોરી 3000 નો માલ આપ્યો છે આપણે કેટલાનો માલ આપ્યો 3000 નો તો અહીંયા ઉપાડ ખાતે ઉધાર 3000 લખવાના અને વેચાણ ખાતે જમા બી કેટલા કરવાના 3000 રૂપિયા ચલો બીજા નંબરનો વ્યવહાર શું છે રીતેશને ચૂકવેલ પગારના 18000 રીતેશ ખાતે ઉધારેલ છે તો રીતેશને આપણે પગાર ના ચૂકવ્યા હોય તો પગાર ખાતે ઉધાર કરવા પડે કોના ખાતે ઉધાર કરવા પડે પગાર ખાતે તો અહીંયા લખીશું આપણે પગાર ખાતે ઉધાર ભૂલથી રીતેશ ખાતે ઉધાર કરી દીધા એ રીતેશ ખાતે શું કરી દઈએ જમા કરી દઈએ રીતેશ ખાતે કેટલા રૂપિયા 18000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં આ યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 6:15 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ તમને લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી વોટ્સએપ ગ્રુપમાં પણ ન જોડાયેલા હોય તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે એનો ઉપયોગ કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આપણો વોટ્સએપ નંબર રહેશે 9737448382 આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરી અને તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો ત્રીજા નંબરનો વ્યવહાર શું છે ત્રીજા નંબર આપણને શું આપેલો છે આખર માલનો સ્ટોક 27000 તો એ વેપાર ખાતે લખવામાં આવે તો આખર સ્ટોક ખાતે ઉધાર શું લખીશું આપણે આખર સ્ટોક ખાતે ઉધાર તો આખર સ્ટોક ખાતે ઉધાર કેટલા કરવાના 27000 રૂપિયા અને વેપાર ખાતે શું કરવામાં આવે જમા કરવામાં આવે તો તે વેપાર ખાતે લખવામાં આવશે
તે વેપાર ખાતે ટ્રેડિંગ એકાઉન્ટ કેટલા રૂપિયા લખવામાં આવશે 27,000 27,000 રૂપિયા લખવામાં આવશે ક્લિયર ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ 5મા નંબરનો નીચેના વ્યવહારો મહેશની ખાસ આમનોંધમાં લખો સૌથી પહેલો શું આપેલું છે જુઓ મહેશની આમનોંધમાં કે 3,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો તેને જાહેરાત ખર્ચ કહેવાય જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલાનો માલ વેચ્યો આપણે 3,000 નો તે ખરીદ ખાતે તે કોના ખાતે લખવામાં આવે ખરીદ ખાતે લખવામાં આવે રકમ કેટલી લખીશું આપણે 3,000 રૂપિયા કેમ કે અન્ય રીતે માલની જાવક છે એટલા માટે ચલો એના પછી બીજા નંબરનો કેતનને ચૂકવવાના 2600 જગતે કબૂલ્યા અને આપણે કોને ચૂકવવાના હતા કેતનને ચૂકવવાના હતા જો કેતનને જ્યારે ચૂકવત તો કેતન ખાતે ઉધાર કરત પણ હવે કોને કબૂલી લીધા જગતે કે હું ચૂકવી દઈશ તો આપણે કોને આપવાના જગતને આપવાના તો જગત ખાતે ઉધાર કરવાના જગત ખાતે ઉધાર કરી અને તે કેતન ખાતે લખવાના તે કોના ખાતે લખવામાં આવશે કેતન ખાતે રકમ કેટલી છે 2600 રૂપિયા 2600 ડેબિટ કરો અને 2600 રૂપીસ ક્રેડિટ કરો ચલો ત્રીજા નંબરનો વ્યવહાર ત્રીજા નંબરના વ્યવહારની અંદર આપણને શું આપેલું છે પ્રીતમને કમિશનના 6,000 રૂપિયા ચૂકવવાના થયા ચૂકવ્યા નથી એના પ્રીતમને કમિશનના ચૂકવવાના થયા ચૂકવ્યા નથી કમિશન એ ખર્ચ કહેવાય તો કમિશન ખાતે ઉધાર કમિશન ખાતે ઉધાર કેટલા રૂપિયા 600 રૂપિયા તે ચૂકવવાના બાકી કમિશન ખાતે તે ચૂકવવાના બાકી કમિશન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 600 રૂપિયા લખવામાં આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી રહી છે યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો ચલો આગળ વધીએ આગળ પણ આપણને દાખલા આપેલા છે ચેપ્ટર નંબર 8 ના ખાતા બંધ કરવાના આમનોંધ આપેલી છે નીચેના ખાતા બંધ કરવા આખર નોંધ લખો તો સૌથી પહેલા શું આપેલું છે ખરીદ ખાતું 50,000 રૂપિયા તો ખરીદ ખાતું બંધ કરીને વેપાર ખાતે ઉધાર કરવામાં આવે તો શું આમનોંધ લખવામાં આવે એની જુઓ વેપાર ખાતે ઉધાર તે કોના ખાતે ખરીદ ખાતે વેપાર ખાતે ઉધાર તે કોના ખાતે ખરીદ ખાતે કેટલા રૂપિયા લખીશું 50,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 50,000 રૂપિયા જમા પણ કરવામાં આવશે ચાલો બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલો છે એ જોઈ લઈએ બીજા નંબરનો વ્યવહાર શું છે ડિવિડન્ડ ખાતું 9,900 રૂપિયા તો ડિવિડન્ડ આપણી આવક કહેવાય આપણે જે રોકાણ કર્યું હોય કોઈ પણ શેરની અંદર આપણને આવક મળે એ ડિવિડન્ડ આવક કહેવાય આવક નફા નુકસાન ખાતે જમા થશે તો આપણે અહીંયા કોના ખાતે ઉધાર કરીશું ડિવિડન્ડ ખાતે ઉધાર ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે તે નફા નુકસાન ખાતે કેટલી રકમ છે 900 રૂપિયા 900 રૂપીસ ડેબિટ એન્ડ 900 રૂપીસ ક્રેડિટ છેલ્લે આપણને શું આપેલું છે વ્યાજ ખર્ચ ખાતું આપેલું છે શું આપેલું છે વ્યાજ ખર્ચ તો ખર્ચ એ નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે તો લખીએ આપણે અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે તે કોના ખાતે વ્યાજ ખર્ચ ખાતે રકમ કેટલી આપેલી છે આપણને 1200 રૂપિયા તો 1200 રૂપિયા અહીંયા ઉધાર કરીશું અને 1200 રૂપિયા જમા કરવામાં આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચલો બીજા દાખલાની શરૂઆત કરતા પહેલા વાત કરી દઉં સુપ્રીમ બેચ બોર્ડ 2027 માટે 12 કોમર્સની અંદર એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપી જેવા વિષયો તમને લાઈવ ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે રેકોર્ડેડ લેક્ચર મળશે એના રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે સાથે સાથે તમને વાત કરી દઉં તમારો ડિસેમ્બરની શરૂઆતમાં એટલે કે નવેમ્બરના એન્ડમાં તમારો સિલેબસ પૂરો થઈ જશે ડિસેમ્બર મહિનાની અંદર રિવિઝન કરાવવામાં આવશે જાન્યુઆરી મહિનામાં દરેક વિષયના 5 પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોડાવા માંગતા હોય તો આપણે વોટ્સઅપ નંબર તમને આપી દઉં વોટ્સઅપ નંબર છે 9737448382 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ કે નીચેના ખાતા બંધ કરવા આખર નોંધ લખો સૌથી પહેલા આપેલું છે વેચાણ ખાતું 90,000 વેચાણ ખાતું વેપાર ખાતે જમા કરવામાં આવે તો શું લખાઈશું અહીંયા વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે વેચાણ ખાતે ઉધાર તે કોના ખાતે લખવામાં આવે વેપાર ખાતે કેટલા રૂપિયા છે 90,000 રૂપિયા તો 90,000 રૂપિયા ઉધાર લખવામાં આવશે અને 90,000 રૂપિયા જમા લખવામાં આવશે ચલો એના પછી બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ તો બીજા નંબરની અંદર આપણને આપેલું છે પગાર ખાતું 9,600 પગાર ખાતું નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે તો લખીએ અહીંયા
નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે, તે કોના ખાતે લખીશું આપણે? પગાર ખાતે, સેલરી એકાઉન્ટ. કેટલા રૂપિયા? 96,000, 96,000 રૂપિયા ઉધાર કરવામાં આવે અને 96,000 રૂપિયા જમા કરવામાં આવે. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલો છે? થર્ડ નંબરનો વ્યવહાર. મળેલ કમિશન ખાતું 600 આવક છે એટલે નફા નુકસાન ખાતે જમા થાય તો મળેલ કમિશન ખાતે શું થશે? ઉધાર. તો અહીંયા લખીશું આપણે મળેલ કમિશન ખાતે ઉધાર, મળેલ કમિશન ખાતે ઉધાર તે કોના ખાતે લખવામાં આવશે? નફા નુકસાન ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 600 and 600, 600 અને 600 રૂપિયા. ક્લિયર? ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નીચેના ખાતા બંધ કરવા આખર નોંધ લખો. સૌથી પહેલા આપણને આપેલું છે વેચાણ પરત ખાતું 24,000 રૂપિયા. તો વેચાણ પરત ખાતું, વેચાણની અંદર ખરીદ વેપાર ખાતામાં ઉધાર લખાય, વેચાણમાંથી બાદ થાય એટલે જમા બાજુ બાદ એટલે ઉધાર કહેવામાં આવે. જમા બાજુ બાદ એટલે શું કહેવામાં આવે? ઉધાર કહેવામાં આવે. તો અહીંયા શું લખીશું? વેપાર ખાતે ઉધાર, વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે, તે વેચાણ પરત ખાતે. કેટલી રકમ છે? 24,000, 24,000, 24,000. ચાલો એના પછી બીજા નંબરનો વ્યવહાર. બીજા નંબરના વ્યવહારની અંદર શું આપેલું છે? ઉપાડ ખાતું 9,000. ઉપાડ ખાતું ક્યાં લખી દેવા? મૂડી ખાતે લઈ જવામાં આવે. તો ઉપાડ ખાતે ઉધાર, સોરી ઉપાડ ખાતેની મૂડી ખાતે ઉધાર, કેમ કે ઉપાડ ખાતું બંધ કરવાનું છે. તો મૂડી ખાતે ઉધાર કરી તે ઉપાડ ખાતે લઈ જવામાં આવે. મૂડી ખાતે ઉધાર કરીને ઉપાડ ખાતે. કેટલા રૂપિયા? 9,000 અને 9,000 રૂપિયા, 9,000, 9,000. ચાલો એના પછી શું આપેલું? જાહેરાત ખર્ચ ખાતું 8,000 રૂપિયા. તો એ નફા નુકસાન ખાતે લખવામાં આવે. ત્રીજા નંબરનું નફા નુકસાન ખાતે ખર્ચ એટલે ઉધાર થશે. તો લખીશું અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે. તે કોના ખાતે લખીશું? જાહેરાત ખર્ચ ખાતે. રકમ કેટલી છે? તો કે 8,000 રૂપિયા. 8,000 રૂપિયા ઉધાર અને 8,000 રૂપિયા જમા કરવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે. નેક્સ્ટ દાખલો શું આપેલો છે કે નીચેના ખાતા બંધ કરવા આખર નોંધ લખો. સૌથી પહેલા આપેલું છે ખરીદ પરત ખાતું. તો ખરીદ પરત ખાતું વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવે, કેમ ખરીદીમાંથી માઇનસ થાય એટલે આપણે ખરીદ પરત ખાતે ઉધાર કરવામાં આવે. ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે, તે કોના ખાતે? વેપાર ખાતે. કેટલા રૂપિયા? તો કે 16,000 રૂપિયા. 16,000 રૂપિયા ઉધાર અને 16,000 રૂપિયા જમા. ચલો ક્લિયર? ખબર પડી ગઈ? ક્લિયર. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. રોજ સાંજે સવા 6 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ ચેપ્ટર વાઇઝ કરાવવામાં આવી રહ્યું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ન જોડાતા હોય તો આવતીકાલથી નેક્સ્ટ લેક્ચરથી જોડાવાનું ચાલુ કરી દેજો, હે ને? અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અથવા તો વોટ્સઅપ ગ્રુપ માટે હું નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર રહેશે 9737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ચલો બીજા નંબરમાં મળેલ દલાલી. મળેલ દલાલી આપણી આવક કહેવાય. તો મળેલ દલાલી ખાતે ઉધાર લખીશું આપણે. મળેલ દલાલી ખાતે ઉધાર તે કોના ખાતે? નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે. તો તે આપણે લખીશું નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 900 અને 900, 900 and 900. ચલો એના પછી ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરનો શું? વીમા પ્રીમિયમ ખાતે 6,000 છે. વીમા પ્રીમિયમ ધંધા માટે ખર્ચ કહેવાય. ખર્ચ એટલે નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે 6,000 અને 6,000, 6,000 and 6,000 રૂપિયા. ચાલો નેક્સ્ટ દાખલો અને વિભાગ સી નો છેલ્લો દાખલો. નીચેની બાબતો માટે હવાલા નોંધ લખો. હવાલા નોંધ લખવાનું કીધું છે. પહેલો મજૂરીના 1,000 ચૂકવવાના બાકી છે. તો મજૂરી ખર્ચ કહેવાય એટલે મજૂરી ખાતે ઉધાર લખવામાં આવે. મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે, તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે. કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. 1,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 1,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો બીજા નંબરની આમનોંધ આપણને શું આપેલી છે? બીજા નંબરમાં કે વીમા પ્રીમિયમના 1,500 અગાઉથી ચૂકવેલ છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરવામાં આવે.
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા 1500 રૂપિયા તે વીમા પ્રીમિયમ ખાતે તે વીમા પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવે 1500 રૂપિયા ચાલો છેલ્લી એન્ટ્રી ત્રીજા નંબરમાં કે દલાલીના 500 રૂપિયા અગાઉથી મળેલ છે અગાઉથી મળેલ પૈસા મળે અગાઉથી મળેલ એટલે પૈસા આપણે વીમા પ્રીમિયમના 1500 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ છે તે વીમા પ્રીમિયમ ખાતે જમા નહીં થાય હે ને ચૂકવેલ છે ને તો તે રોકડ ખાતે જમા થશે એક મિનિટ સોરી કમ્પ્લીટ સાચું જ છે વીમા પ્રીમિયમ ખાતે જ આવશે તે વીમા પ્રીમિયમ ખાતે દલાલીના 500 અગાઉથી મળેલ છે અત્યારે નથી મળેલા મળેલ છે એટલે અહીંયા શું લખીશું અગાઉથી મળેલ દલાલી ખાતે ઉધાર તે અગાઉથી મળેલ દલાલી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 500 અને 500 1500 and 1500 ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે યસ અથવા નો કોમેન્ટ કરીને મને જણાવો દરેક દાખલા આપણે વિભાગ સી ના થઈ ગયા છે થિયરી વિભાગ સી ની બાકી છે નેક્સ્ટ લેક્ચર થી આપણે નેક્સ્ટ સોલ્યુશન કરીશું જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ સો મચ